નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? શરૂ કરીએ આજનું સેશન. આજે આપણે બનાવટનો ટોપિક છે હેલો આલ્કેન ને હેલો એરિનમાં, એ સંપૂર્ણપણે પૂરો કરવાનો છે. બરાબર, આગલા સેશન સુધીમાં આપણે હેલો આલ્કેનની બનાવટો છે બધી એ બરાબર વિગતવાર આપણે સમજ્યા હતા, જો મિત્રો યાદ હોય તો. આજે આપણે હવે હેલો એરિન સંયોજનો છે એની બનાવટ છે એ સમજવાનો પ્રયત્ન કરશું. બરાબર યાદ રાખજો. શરૂઆતથી જો તમે મારા વિડીયો મિત્રો નિહાળતા હોય, જોયા હોય તો ખ્યાલ હશે કે આપણે સંપૂર્ણ વર્ગીકરણ મેં તમને સૌથી પહેલા આપ્યું અને એ પ્રમાણે હેલો એરિન સંયોજનો છે એ બનાવવાની આપણી પાસે જુદી જુદી 4 રીતો છે. બરાબર, આ જુદી જુદી જે 4 રીતો છે એમાંથી આપણે પહેલી રીતથી શરૂઆત કરીએ. મિત્રો, પહેલી રીત તમે 11મા ધોરણની અંદર શીખીને આવ્યા છો, જો યાદ હોય તો. 11મા ધોરણની અંદર પહેલી રીત કે એરિન સંયોજનોમાંથી આપણે એને કહી શકીએ એરિન સંયોજનોમાંથી હેલોજિનેશન દ્વારા અથવા તો એરોમેટિક હાઇડ્રોકાર્બનનું, આમે પણ લઈ શકો, એરોમેટિક હાઇડ્રોકાર્બનનું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. મિત્રો યાદ હોય તો બેન્ઝીન અને ટોલ્યુઇનના તમે જુદા જુદા વિસ્થાપન પ્રક્રિયાના સમીકરણોનો અભ્યાસ 11માં કર્યો છે. બેન્ઝીનમાં 6 પ્રકારની વિસ્થાપન પ્રક્રિયાઓ તમે શીખ્યા છો, યાદ હોય તો. ક્લોરિનેશન, બ્રોમિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન અને ફ્રીડલ-ક્રાફ્ટ પ્રક્રિયાઓ, આલ્કિલેશન અને એસાઇલેશન. આ 6 પ્રકારની વિસ્થાપન પ્રક્રિયાઓ જોઈ હતી. એમાંથી આપણે માત્ર અહીંયા હેલોજિનેશન જ જોવાનું છે. હેલોજિનેશન એટલે સાદી ભાષામાં કહીએ તો મિત્રો તમે આ શીખ્યા છો કે ભાઈ દાખલા તરીકે કોઈ પણ એરોમેટિક હાઇડ્રોકાર્બન હોય, બેન્ઝીન દાખલા તરીકે સૌથી સરળ લઈએ તો આ એરોમેટિક કે એરિન સંયોજન છે. હવે બેન્ઝીનની પ્રક્રિયા તમે મોટે ભાગે દાખલા તરીકે ક્લોરીન સાથે સીધી કરવામાં આવે, ક્લોરીન સાથે. પણ ઉદ્દીપક તરીકે મોટે ભાગે લોઇસ એસિડ સંયોજનો વપરાય છે, આયરન અથવા તો આયરન ક્લોરાઇડ જેવા. આયરન અથવા તો આયરન ક્લોરાઇડ જેવા સંયોજનો છે એનો ઉપયોગ થાય છે. મિત્રો આ પ્રક્રિયા છે એ જનરલી રૂમ ટેમ્પરેચરે 30 થી 40 અંશ સેલ્સિયસ તાપમાને થાય છે. એટલે ઘણી વખત તાપમાન આપેલું હોય તો ન આપેલું હોય તો આની શરત છે યાદ રાખજો, અંધારા ની અંદર આ પ્રક્રિયા થાય છે, અંધારામાં અને ઠંડા વાતાવરણમાં. ગરમ નથી કરવાનું. 30 થી 40 ડિગ્રી સેલ્સિયસ એટલે નોર્મલ ટેમ્પરેચર છે, રૂમ ટેમ્પરેચર જેટલું. ગરમ કરવાનું નથી, ઠંડા વાતાવરણમાં પ્રક્રિયા કરવાની છે અને અંધારામાં પ્રકાશની હાજરીની જરૂર નથી. અહીંયા આ શરતો છે એ પણ મહત્વની રાખવાની. ઘણી વખત તાપમાન આપેલું હોય અથવા તો ઘણી વખત આ શરત આપેલી હોય કે ભાઈ અંધારામાં ઠંડા વાતાવરણમાં પ્રક્રિયા થાય છે, તો શું થાય છે તો કે આમાં બેન્ઝીનમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને આપણને ક્લોરોબેન્ઝીન મળે છે. મિત્રો આ તમે 11માં શીખ્યા છો, ક્લોરોબેન્ઝીન, અને એક હાઇડ્રોજન દૂર થાય છે, HCl તરીકે દૂર થશે. યાદ છે કે નહીં? સેમ એવી જ રીતે દાખલા તરીકે બીજું ઉદાહરણ લઈએ આપણે. દાખલા તરીકે બેન્ઝીનના બદલે માનો કે ટોલ્યુઇન લ્યો તોય હાલે. બેન્ઝીન ઉપર CH3 હોય તો ટોલ્યુઇનની પ્રક્રિયાઓ પણ શીખ્યા છે. ક્લોરીનને બદલે અહીંયા જો બ્રોમિન લીધો હોય તો FeBr3 ની હાજરીમાં બ્રોમિન હારે પ્રક્રિયા કરો તો FeBr3 માં તો તમને અહીંયા ક્લોરોબેન્ઝીનના બદલે બ્રોમોબેન્ઝીન મળશે. ક્લોરોબેન્ઝીનને બદલે દાખલા તરીકે આમાં આપણે એનું ઉદાહરણ જોઈએ કે ભાઈ બ્રોમિન હારે પ્રક્રિયા કરો, બ્રોમિન સાથે FeBr3 ઉદ્દીપકની હાજરીમાં, FeBr3 ની હાજરીમાં આમાં પણ લગભગ 25 અંશ સેલ્સિયસ ની આજુબાજુના તાપમાને પ્રક્રિયા થશે. મતલબ કે ગરમ કરવાનું નથી, ઠંડા વાતાવરણમાં પ્રક્રિયા કરશો તો આમાં શું થશે તો કે ટોલ્યુઇનમાં એક બ્રોમિન દાખલ થશે, એક હેલોજન દાખલ થશે. પણ હવે અહીંયા એક ટોલ્યુઇનમાં એક સમૂહ તો ઓલરેડી છે જ, તો હવે
બ્રોમિન છે બીજો સમૂહ છે ક્યાં દાખલ થશે તો કે આપણી પાસે ત્રણ વિકલ્પો છે આ બાજુના સ્થાનને આપણે કહીએ છીએ ઓર્થો આ એક મુક્તા જે સ્થાન છે એને કહીએ છીએ મેટા અને એક અહીંયા કહીએ છીએ પેરા 11માં મિત્રો આપણે શીખીને આવ્યા છે કે ટોલ્યુઇન છે એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એટલે પોતાના ઇલેક્ટ્રોનને બેન્ઝીન તરફ મોકલે છે અને એટલા માટે વધારે પ્રમાણમાં ઋણ વીજભારનું પ્રમાણ ઓર્થો અને પેરા સ્થાનમાં ઉત્પન્ન થાય છે વધારે ઋણ વીજભાર ઓર્થો અને પેરા સ્થાનમાં ઉત્પન્ન થાય છે અહીંયા આગળ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન છે એટલે આનો જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા છે ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક છે આની ઉપર હુમલો કરશે આપણે હમણાં ક્રિયાવિધિ જોઈએ છે એટલે એના આધારે આપણે જોઈએ તો આમાં બે પ્રકારની નીપજ મળશે ઓર્થો અને પેરા 11મા ધોરણમાં મિત્રો આપણે શીખીને આવ્યા છે કે ભાઈ દાખલા તરીકે CH3 એના ઓર્થો સ્થાનમાં બ્રોમિન અને એના પેરા સ્થાનમાં બ્રોમિન એટલે આને આપણે નામ આપવું હોય તો ઓર્થો બ્રોમોટોલ્યુઇન અને આને પેરા બ્રોમોટોલ્યુઇન કહીએ છીએ ઓર્થો બ્રોમોટોલ્યુઇન અને પેરા બ્રોમોટોલ્યુઇન નું મિશ્રણ આપણને નિપજ તરીકે મળશે અને -HBr આ પ્રમાણે પ્રકાર કેટલાક ને થાય કે અહીંયા બે નિપજ બની છે અહીંયા તો એક જ લીધો છે સંતુલિત નથી કર્યું પણ સંતુલિતની જરૂર નથી લેવું હોય તો તમે લઈ શકો કે ભાઈ દાખલા તરીકે 2Br2 અને -2HBr પણ સંતુલિતની જરૂર નથી ખાલી એક જ લીધું હોય તો ચાલશે એટલે ટોલ્યુઇન માંથી તમને ઓર્થો બ્રોમો અને પેરા બ્રોમો ટોલ્યુઇન છે એનું મિશ્રણ મળશે મિત્રો આ પ્રક્રિયા છે એની કેટલીક ખાસિયતો છે એ બરાબર નોંધી લ્યો કે ભાઈ આ પ્રક્રિયા છે એની અંદર હવે પ્રક્રિયા કઈ રીતે થાય છે એ આપણે સમજી લઈએ તો એ પણ આમ તો આપણે ક્રિયાવિધિ સમજતા ફટાફટ અહીંયા આપણે સમજી લઈએ કે ભાઈ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે એટલે આમાં થાય છે શું તો કે આ જે પ્રક્રિયક છે Cl2 એની FeCl3 હારે ઉદ્દીપક જે છે એની હારે પ્રક્રિયા થાય છે આની હારે પ્રક્રિયા થઈને એમાંથી એક Cl+ આયન અને એક FeCl4 માઈનસ આયન ઉત્પન્ન થાય છે હવે આમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી કોણ બનશે ઇલેક્ટ્રોન પ્રત્યે જેને આકર્ષણ હોય ઇલેક્ટ્રોન પ્રત્યે જેને પ્રેમ હોય ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ તો ધન વીજભારને હોય એટલે આ જે ક્લોરાઇડ આયન Cl+ આયન જે ઉત્પન્ન થયું છે ક્લોરાઇડ નહીં પણ Cl+ આયન એ આપણા માટે ઇલેક્ટ્રોન અનુરાગી છે એટલે એ શું થાય તો કે આ બેન્ઝીનના પાઈ ઇલેક્ટ્રોન તરફ આકર્ષાય બેન્ઝીનના પાઈ ઇલેક્ટ્રોન અહીંયા 6 પાઈ ઇલેક્ટ્રોનનું વાદળ ફરે છે એના તરફ એ આકર્ષાય એટલે ત્યાંથી શું કરે તો કે એક હાઇડ્રોજન H+ આયનને છૂટો પાડી અને પોતે એની જગ્યાએ ગોઠવાઈ જાય એટલે આમાંથી જે H+ આયન છૂટો પડશે બેન્ઝીનમાંથી H+ આયન જે છૂટો પડશે એ પાછો શું કરશે તો કે FeCl4 માઈનસ આયન જે છે એની હારે પ્રક્રિયા કરી અને એમાંથી પાછો બનાવશે FeCl3 અને વત્તા HCl FeCl3 વત્તા HCl એટલે આમાંથી જે H+ છૂટો પડ્યો એ પાછો આ FeCl4 માં કારણ કે આને ઇલેક્ટ્રોન ઘટે છે H+ આયન એટલે આને ઇલેક્ટ્રોનની જરૂર છે એટલે ઇલેક્ટ્રોન અહીંયા છે આની ઉપર ઋણ વીજભાર છે એટલે એના તરફ આકર્ષે ત્યાંથી એ HCl તરીકે છૂટો પડશે અને FeCl3 જે હતો એ ઉદ્દીપક હતો આપણા માટે એટલે એ પાછો મળી જશે હતો એનો HCl જે છૂટો પડ્યો એ આપણે અહીંયા દર્શાવ્યો છે મિત્રો ક્રિયાવિધિ જો સમજાય તો બહુ સિમ્પલ છે કે આ રીતે આ જે પ્રક્રિયા ઉત્પન્ન થાય છે એ ઇલેક્ટ્રોન અનુરાગી છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક દ્વારા આ વિસ્થાપન થાય છે અને એટલે આને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય યાદ રાખજો મિત્રો ખાસ કે બેન્ઝીન રિંગની અંદર બેન્ઝીન વલયમાં જ્યારે તમે કોઈ પણ સમૂહ દાખલ કરો છો તો એ વિસ્થાપન હંમેશા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન કહીશું આપણે બરાબર મુખ્યત્વે 6 પ્રકારના આપણે વિસ્થાપન એમાં કરીએ છીએ ક્લોરિનેશન બ્રોમિનેશન અથવા તો નાઇટ્રેશન સલ્ફોનેશન અને ફ્રીડલક્રાફ્ટ આલ્કાઇલેશન ને ફ્રીડલક્રાફ્ટ એસાઇલેશન આ મોટે ભાગે 6 પ્રકારની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ બેન્ઝીનમાં થતી હોય છે 11મા ધોરણમાં તમે મિત્રો શીખીને આવ્યા છો કે અહીંયા બે નિપજ જે આપણને મળશે આ બેને ઉત્કલન બિંદુનો તફાવતને આધારે એને છૂટા પાડી શકો બેના ઉત્કલન બિંદુમાં ખાસો એવો તફાવત છે એટલે એના આધારે બેને છૂટા પાડી શકાય છે
મિત્રો અહીંયા બીજી એક બાબતની ધ્યાનમાં રાખવાની કે આ પ્રક્રિયા છે એ ની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ જોવો તો ફ્લોરીન હારે સૌથી વધારે ઝડપથી થાય, એના કરતા ઓછી ક્લોરીન, બ્રોમિન અને આયોડીન સાથે થશે. આ ક્રમ એનો હોય. ફ્લોરીન સાથે પ્રક્રિયા છે એકદમ વિગરસ, સૌથી ઝડપી થાય છે અને એ મોટે ભાગે અનકન્ટ્રોલેબલ હોય છે, એને કંટ્રોલ નથી કરી શકાતી. એટલે મોટે ભાગે ફ્લોરિનેશન પ્રક્રિયા દ્વારા આ રીતે ફ્લોરોબેન્ઝીન બનાવવામાં આવતો નથી. સૌથી ઝડપી છે, આમાં મોટે ભાગે પ્રતિક્રિયાત્મકતા એની સૌથી વધારે છે, પણ એ મોટે ભાગે વિસ્ફોટક પ્રક્રિયા થાય છે. વિસ્ફોટક છે, એને કંટ્રોલ નથી કરી શકાતી. એટલે ફ્લોરિનેશન આપણે આ રીતે કરતા નથી. ક્લોરિનેશન અને બ્રોમિનેશન કરો, ક્લોરીન હારે કે બ્રોમિન હારે પ્રક્રિયા કરો તો સામાન્ય રીતે નિપજ પણ સારી મળશે અને પ્રક્રિયાને કંટ્રોલ કરી શકાય એવું છે. આયોડીન હારે પ્રક્રિયા છે એ આપણે જોયું કે ભાઈ એ સૌથી ધીમી હશે, સૌથી ધીમી. પ્લસ આયોડીન સાથેની મુશ્કેલી એ છે કે આયોડીન સાથેની પ્રક્રિયા પ્રતિવર્તી હશે. જેમ હેલો આલ્કેનમાં આપણે જોયું તો કે એમાં પણ વિસ્થાપન પ્રક્રિયા પ્રતિવર્તી હતી અને એટલે અહીંયા જે HI બનશે, HI એને સતત દૂર કરવા માટે ઓક્સિડેશન કરતા પદાર્થોની હાજરી રાખવામાં આવે છે. યાદ કરજો મિત્રો, હેલો આલ્કેનમાંથી આપણે જોયું હતું કે એટલે આયોડીન સાથે જો પ્રક્રિયા કરવી હોય તો પ્રતિવર્તી ન થાય, એટલે માટે શું કરવું પડે તો કે એની હારે પ્રક્રિયા કરવી હોય તો ઓક્સિડેશન કરતા પદાર્થોની હાજરીમાં પ્રક્રિયા કરવી પડે. એની હાજરીમાં ઓક્સિડેશન કરતા પદાર્થો એટલે અહીંયા તમારે માનો કે બેન્ઝીન છે એની આયોડીન સાથે પ્રક્રિયા કરો, બેન્ઝીન છે એની આયોડીન સાથે પ્રક્રિયા કરો તો આપણે જોયું તો HiO3 અથવા તો HNO3 આવા પદાર્થોની હાજરી જરૂરી છે. એટલે શું થાય કે આમાં જે આયોડીન બને એની હારે હારે જે HI બનશે, આ HI નું આ લોકો શું કરશે, ઓક્સિડેશન કરી નાખશે પાછું આયોડીન. એટલે પ્રક્રિયા છે એ પ્રતિવર્તી ન થાય, પુરોગામી પ્રક્રિયા જ થયા કરે. મિત્રો આ એક થોડીક વધારાની માહિતી છે એ યાદ રાખવાની. તો આ બહુ ઈઝી અને સરળ પ્રક્રિયા છે, આપણે સમજીએ તો આમાં કઈ વિશેષ અઘરું નથી. ક્લોરિનેશન અને બ્રોમિનેશન મોટે ભાગે ક્લોરો અને બ્રોમોબેન્ઝીન છે એ તમે આ રીતે ઈઝીલી બનાવી શકો છો. મોટે ભાગે આ જ બનાવાય છે કે બેન્ઝીનમાંથી ક્લોરિનેશન કરી અને ક્લોરોબેન્ઝીન અને બ્રોમિનેશન કરી અને બ્રોમોબેન્ઝીન છે એ બનાવાય છે. આ સિવાય હવે બીજા નંબરની આપણે બનાવટ તરફ જઈએ તો બીજી બનાવટ છે એમાઇન સંયોજનોમાંથી. એમાઇન સંયોજનોમાંથી જુદી જુદી તમે 3 થી 4 રીતે હેલોએરિન સંયોજનો બનાવી શકો છો. મિત્રો વર્ગીકરણ મેં જે શરૂઆતમાં આપ્યું તો યાદ હોય તો એમાંથી સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા, ગેટરમેન પ્રક્રિયા દ્વારા અને બીજી કેટલીક અન્ય પ્રક્રિયા દ્વારા આપણે હેલોએરિન સંયોજનો બનાવી શકીએ છીએ. તો સૌથી પહેલા હેલોએરિનની બનાવટ છે એ આપણે બીજી રીત જે છે એમાઇન સંયોજનોમાંથી કેવી રીતે હેલોએરિન સંયોજનો બને છે એ સમજી લઈએ. મિત્રો આમ તો આ આખો મુદ્દો જે છે, ધ્યાનથી મારી વાત છે એ સાંભળજો કે એમાઇન સંયોજનોમાંથી હવે જે આપણે ભણીએ છીએ આ આખી પ્રક્રિયાઓ, આ બધી જ પ્રક્રિયાઓ છે આપણે એ નાઇટ્રોજન યુક્ત જે એમાઇન સંયોજનોનું પ્રકરણ છે લાસ્ટ ચેપ્ટર ઓર્ગેનિકનું, એટલે 10, 11, 12, 13 પ્રકરણ નંબર 13 ની અંદર બરાબર એમાઇન સંયોજનોનું જે પ્રકરણ છે એમાં આપણે વિગતવાર સમજવાનું આવશે, કારણ કે આ એમાંથી બનાવવાની રીત છે એટલે એમાં રાસાયણિક પ્રક્રિયાઓ તરીકે શીખશું. હવે અહીંયા આગળ જે બનાવટ છે બરાબર એ બનાવટ હેલોએરિન સંયોજનો બનાવવો હોય તો હેલોએરિન સંયોજનો બનાવવા માટે એક ખાસ પ્રકારનો પ્રક્રિયક વપરાય છે અને એ પ્રક્રિયક છે એને કહેવાય છે ડાયએઝોનિયમ ક્ષાર. ડાયએઝોનિયમ ક્ષાર, આ ડાયએઝોનિયમ ક્ષાર છે એમાંથી આપણે હેલોએરિન સંયોજનો બનાવવાના છે. મિત્રો યાદ રાખજો આ આખી વસ્તુ છે
કે આપણે હેલો એરિન સંયોજનો બનાવવાના છે પણ એ ડાયએઝોનિયમ ક્ષારમાંથી બનાવવાના છે અને એ ડાયએઝોનિયમ ક્ષાર પાછા આમાંથી બનશે એમાઇન સંયોજનોમાંથી. એટલે આમાં આપણે બે બાબતો સમજવાની થશે. એક તો ડાયએઝોનિયમ ક્ષાર એટલે શું, એ શું છે, ડાયએઝોનિયમ ક્ષાર કેવી રીતે બને, અને ત્યાર પછી આપણે એમાંથી સમજી શકીએ કે એમાંથી હેલો એરિન કેવી રીતે બને. એટલે આ એક બાબત જે બરાબર સમજો કે ડાયએઝોનિયમ ક્ષાર છે એ પહેલા શું છે. પહેલા પ્રશ્નનો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ ડાયએઝોનિયમ ક્ષાર એટલે શું. તો કે એક જનરલ સામાન્ય આપણે પ્રક્રિયા લઈએ કે સામાન્ય સૂત્ર દ્વારા આને દર્શાવવું હોય તો દર્શાવી શકીએ કે ભાઈ દાખલા તરીકે બેન્ઝીન છે, બેન્ઝીન એની ઉપર N2+ અને X- આવા પ્રકારનો જો પદાર્થ બનાવો તો આને કહેવાય છે બેન્ઝીન ડાયએઝોનિયમ. ડાયએઝોનિયમ ને ઘણી વખત ભેગું કરીને ડાયએઝોનિયમ આ રીતે પણ લખાય. બેન્ઝીન ડાયએઝોનિયમ ક્ષાર છે. આ ડાયએઝોનિયમ ક્ષારનું સામાન્ય સૂત્ર છે, બરાબર. અહીંયા બેન્ઝીન તરીકે બેન્ઝીન રિંગ લીધી છે, એના બદલે બીજી કોઈ પણ એરોમેટિક રિંગ લઈ શકાય. અહીંયા માનો કે બેન્ઝીન ને બદલે તમે ટોલ્યુએન લઈ શકો અથવા તો નેપ્થેલિન લઈ શકો. આ રીતે માનો કે બેન્ઝીન ના બદલે બે બેન્ઝીન રિંગ જોડેલી હોય તો આને શું કહેવાય છે, તો કે નેપ્થેલિન. અને આની ઉપર N2+ અને X-, તો આ પણ એક પ્રકારનો ડાયએઝોનિયમ ક્ષાર છે. જનરલ વસ્તુ બરાબર સમજી લ્યો કે આ જે છે આવા પ્રકારનો હોય તો આમાં એરોમેટિક હાઇડ્રોકાર્બન છે બેન્ઝીન, એટલે આને કહેશું બેન્ઝીન ડાયએઝોનિયમ ક્ષાર. આવું હોય તો આમાં બેન્ઝીન ને બદલે શું છે તો કે નેપ્થેલિન, એટલે આને કહીશું નેપ્થેલિન ડાયએઝોનિયમ ક્ષાર. ડાયએઝોનિયમ ક્ષાર. હવે ક્ષાર છે એટલે અહીંયા ઋણાયન તરીકે ખાસ બરાબર સમજો Cl- Br- અથવા તો HSO4- અથવા તો HBF4 અથવા તો BF4- આવા ઋણાયનો છે એ X તરીકે હોય છે. X નો મતલબ અહીંયા હેલોજન જ નહીં કરતા. X નો મતલબ હેલોજન આપણે કરવાનો નથી. X ની જગ્યાએ અહીંયા Cl- હોઈ શકે, Br- હોઈ શકે, HSO4- હોઈ શકે, BF4- આમાંથી કોઈ પણ ઋણાયને મૂકો તો આવા પ્રકારના જે સંયોજનો છે એ બધા સંયોજનોને આપણે શું કહીએ છીએ તો કે ડાયએઝોનિયમ ક્ષાર. મિત્રો થોડુંક નવીન બાબત છે, પહેલી વખત છે એટલે આપણને આ નવું લાગશે થોડું, પણ આને બરાબર ઓળખી લેજો. આ બહુ મજાનો પ્રક્રિયા છે અને ઘણી બધી જગ્યાએ આપણે આનો ઉપયોગ કરશું. એટલે પહેલી વખત છે એટલે થોડુંક નવું લાગશે, પણ સમજી લો બરાબર. આખું આનું સ્વરૂપ સમજી લઈએ. એટલે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્ષાર છે આ કે આ પ્રકારના સામાન્ય સ્વરૂપ દર્શાવવું હોય તો આને આપણે આ રીતે દર્શાવીએ કે બેન્ઝીન અથવા તો નેપ્થેલિન જેવો એરાઇલ સમૂહ છે. એરાઇલ સમૂહની હારે જોડાયેલો છે N2+ અને N2+ હારે જોડાયેલો છે X-. એટલે આપણે ડાયએઝોનિયમ ક્ષારનું સામાન્ય સૂત્ર લખવું હોય તો આ રીતે લખી શકીએ. આને એરાઇલ ડાયએઝોનિયમ ક્ષાર કહેવાય. એરાઇલ ને બદલે આલ્કાઇલ લ્યો. અહીંયા માનો કે મિથાઇલ કે ઇથાઇલ લ્યો તોય હોઈ શકે, એવું લઈ શકાય. દાખલા તરીકે ઇથાઇલ CH3CH2 N2+ X-. તો અહીંયા ઇથાઇલ સમૂહ છે એટલે આલ્કાઇલ સમૂહ છે. આને આપણે વ્યાપક રૂપે લખવું હોય તો RN2+ X- કહીશું. એટલે આ જે છે એ ડાયએઝોનિયમ ક્ષાર છે, પણ આ કહેવાય કયો તો કે આલ્કાઇલ ડાયએઝોનિયમ ક્ષાર. આલ્કાઇલ ડાયએઝોનિયમ ક્ષાર. એટલે આ બે ભાગ પડ્યા છે. આવા પ્રકારના હોય તો આમાં R તરીકે આલ્કાઇલ સમૂહ છે એટલે એને કહીશું આલ્કાઇલ ડાયએઝોનિયમ ક્ષાર. જ્યારે આ બાજુના આપણે લીધા છે એ બધા કેવા છે તો કે એરાઇલ ડાયએઝોનિયમ ક્ષાર છે. અહીંયા લખું તો આ બધા સંયોજનો છે એ કેવા છે તો કે AR N2+ X- આ પ્રકારના છે. આને આપણે કહીશું એરાઇલ ડાયએઝોનિયમ ક્ષાર. અહીંયા આગળ લખી શકીએ એરાઇલ ડાયએઝોનિયમ ક્ષાર છે. આપણે હેલો એરિન બનાવવા છે એટલે એરાઇલ ડાયએઝોનિયમ ક્ષાર જ લેશું.
અને આમેય આ જે ક્ષાર છે એ અસ્થાયી હોય છે. આ કેવા છે? અસ્થાયી, એટલે લાંબુ ટકતા નથી. આ નથી ટકતા એટલે આનો ઉપયોગ બહુ નથી આપણે કરવાનો ક્યાંય. પણ આ છે એ નીચા તાપમાને સ્થાયી છે. આ બધા છે એ કેવા છે? તો કે નીચા તાપમાને એ સ્થાયી છે. નીચું તાપમાન એટલે લગભગ 273 થી 278 કેલ્વિન, એટલે કે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ ઠંડા વાતાવરણ. આટલું નીચું તાપમાન રાખો તો આ બધા સંયોજનો છે એ સ્થાયી હોય છે. મિત્રો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ પહેલા કે ભાઈ ડાયએઝોનિયમ ક્ષાર શું છે? તો કે બે પ્રકારના ડાયએઝોનિયમ ક્ષાર હોય છે. અહીંયા સામાન્ય સૂત્ર પ્રમાણે દર્શાવે તો આ પ્રમાણે દર્શાવો તો આને કહીશું એરાઇલ ડાયએઝોનિયમ ક્ષાર. આવો હોય તો આને કહેવાય આલ્કાઇલ ડાયએઝોનિયમ ક્ષાર. આલ્કાઇલ ડાયએઝોનિયમ ક્ષાર કેવા છે? અસ્થાયી, ટકતા નથી. પણ આવા લઈએ એરાઇલ ડાયએઝોનિયમ ક્ષાર, દાખલા તરીકે અહીંયા, તો એ બધાને આપણે એ સ્થાયી છે, એ નીચા તાપમાને આપણને સ્થાયી સ્વરૂપમાં મળશે. એટલે આનો આપણે ઉપયોગ કરવાનો છે. આપણે આની જરૂર છે ટૂંકમાં, એરાઇલ ડાયએઝોનિયમ ક્ષાર. આવા પ્રકારના હશે બધા સ્વરૂપ. એના ઉદાહરણો આપ્યા છે મેં કે ભાઈ દાખલા તરીકે AR તરીકે બેન્ઝીન રિંગ હોય તો બેન્ઝીન ડાયએઝોનિયમ ક્ષાર કહેવાય. નેપ્થેલિન હોય તો નેપ્થેલિન ડાયએઝોનિયમ ક્ષાર કહીશું આપણે. અહીંયા આગળ પાછા જે ઋણાયન હોય એ ઋણાયનનું નામ તમે લખી શકો. દાખલા તરીકે બેન્ઝીન ઉપર N2+ અને પછી અહીંયા Cl- જોડાયેલો છે. Cl- અહીં X- ની જગ્યાએ શું જોડાયેલું છે? તો કે Cl-. તો આનું નામ થશે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. પાછળ જે ઋણાયન હોય એનું નામ લખાડી દેવાનું, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. સેમ એવી જ રીતે અહીંયા બ્રોમાઇડ જોડો તો સેમ, માનો કે બ્રોમિન જોડાયેલો છે, બરાબર. આના નામ યાદ રાખી લો મિત્રો. Br- હોય તો આને શું કહેશું? તો કે બેન્ઝીન ડાયઝોનિયમ બ્રોમાઇડ, બેન્ઝીન ડાયઝોનિયમ બ્રોમાઇડ કહેશું. એવી રીતે પાછળ HSO4 હોય, HSO4 આવું છે, N2+ HSO4- તો HSO4 ને આપણે કહીશું હાઇડ્રોજન સલ્ફેટ, એટલે બેન્ઝીન ડાયઝોનિયમ અને પાછળ ઋણાયનનું નામ હાઇડ્રોજન સલ્ફેટ, બેન્ઝીન ડાયઝોનિયમ હાઇડ્રોજન સલ્ફેટ. અને એવી રીતે બેન્ઝીન ઉપર જો આવો હોય N2+ BF4- તો આને આપણે ફ્લોરોબોરેટ કહીશું, બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ. મિત્રો આના ઉદાહરણો લીધા મેં. થોડુંક હું વિગતવાર એટલા માટે જોઉં છું કારણ કે આ વસ્તુ આપણે 13મા પ્રકરણમાં શીખવાની જ છે. તો અત્યારથી શીખી લઈએ, ત્યાં પાછું પુનરાવર્તન કરવા મળશે આપણને. તો આ બધા સંયોજનો છે, એ આ બધા સંયોજનો આપણે ઉદાહરણો છે આના કહી શકો કે આ બધા ડાયઝોનિયમ ક્ષાર છે. ડાયઝોનિયમ ક્ષારના નામ કેવી રીતે અપાય છે એ આપણે જોયું કે ભાઈ પહેલા બેન્ઝીનનું નામ, પછી ડાયઝોનિયમ એટલે N2 સમૂહ અને પાછળ ક્લોરીન છે એટલે ક્લોરાઇડ. બેન્ઝીન ડાયઝોનિયમ બ્રોમાઇડ, બેન્ઝીન ડાયઝોનિયમ હાઇડ્રોજન સલ્ફેટ, એ રીતે બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ. આ બધા ડાયઝોનિયમ ક્ષારો છે. બધાયમાં એરોમેટિક રિંગ જોડાયેલી છે એટલે એરાઇલ ડાયઝોનિયમ ક્ષાર છે, એટલે સ્થાયી છે. ખ્યાલ આવશે? તો આવા ડાયઝોનિયમ ક્ષાર છે એમાંથી આપણે હેલો એરિન સંયોજનો બનાવવાના છે, એમાંથી બનશે. તો ડાયઝોનિયમ ક્ષાર શું છે સમજી લીધું. હવે આપણે શું સમજવાનું થશે તો કે બે વસ્તુ. આ શું છે આપણને ખબર છે, તો હવે આપણે એમાઇન માંથી આ બનાવશું અને આમાંથી પછી હેલો એરિન બનાવશું. એટલે બે વસ્તુ છે એ સમજવાની થશે. હવે આપણે બાકી રહી કે ભાઈ આવા ડાયઝોનિયમ ક્ષાર બને છે કેવી રીતે. કેટલાક એમ થાય કે ભાઈ આપણે જો ડાયઝોનિયમ ક્ષારમાંથી હેલો એરિન બનાવવાના છે તો પછી અહીંયા બનાવટમાં એમ જ કાનો આવ્યું, એવું કેટલાકને પ્રશ્ન થશે કે ભાઈ અહીંયા એમાઇન સંયોજનોમાંથી શું કામ લખ્યું, બનાવટ છે. ડાયઝોનિયમ ક્ષારમાંથી બનાવટ હેલો એરિન એવું કામ આવ્યું. તો એટલા માટે મિત્રો કે આ જે છે એ માત્ર નીચા તાપમાને જ સ્થાયી રહી શકે છે. એટલે આને સાચવવા બહુ અઘરા છે.
આવા ડાયઝોનિયમ ક્ષાર છે એ બનાવી શકાય છે, પણ એને બહુ સાચવી શકાતા નથી, કારણ કે જરાક પણ જો તાપમાન વધી જાય તો આની અંદર જે આ N2+ છે, આ N2+ સમૂહ એ સૌથી સરળતાથી દૂર થઈ શકતો સમૂહ છે. આ તરત જ દૂર થઈ જાય છે, તરત જ દૂર થઈ જાય. શું? તો કે N2 આમાંથી તરત નાઇટ્રોજન નીકળી જાય. નાઇટ્રોજન સમૂહ છે, N2+ સમૂહ છે. આ ઓર્ગેનિક ની અંદર જો કાર્બનિક રસાયણ ભણતા હોય તો એમાં આપણે જે લિવિંગ ગ્રુપ એટલે કે જે દૂર થનાર સમૂહો ભણીએ છીએ. તો મિત્રો યાદ રાખજો કે આખા ઓર્ગેનિકમાં આ સૌથી ઈઝીલી દૂર થઈ જાય, આને કાઢવો સૌથી સહેલો. એટલે તરત જ આ N2+ સમૂહ દૂર થઈ જાય, આનું વિઘટન થઈ જાય, આ ટકે નહીં. એટલે એને સાચવવા અઘરા છે. અને એટલે જ્યારે આપણે હેલો એરિન બનાવવા હોય ત્યારે જ એનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે જ એનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો સમજી શકાય એ વસ્તુ છે કે આપણે જ્યારે રસોઈ બનાવતા હોય તો તમને ખબર છે કે રસોઈ બનાવતા હોય તો આપણે જ્યારે રોટલી બનાવવાની હોય ત્યારે જ લોટ બાંધવાનો હોય. આપણે બજારમાં ક્યાંય રેડીમેડ બાંધેલો લોટ મળે છે કે ઘરે આવીને સીધી રોટલી બનાવી નાખવાની? એવું થતું નથી, કારણ કે સાચવી શકાતો નથી, એ બગડી જાય. બાંધેલો લોટ છે એ લાંબો સમય ટકશે નહીં, પણ એમનેમ આપણે એને રાખીએ તો સાચવી શકાશે. એટલે આપણે શું કરીએ તો કે જ્યારે રોટલી બનાવી હોય ત્યારે લોટ બાંધીએ. તો એમ જ્યારે એલો એરિન સંયોજનો બનાવવા હશે, બરાબર, રોટલીનું ઉદાહરણ આપ્યું છે, તમે બીજો પણ લઈ શકો. કેટલાક થશે રોટલીનું શું કામ લીધું, ભજીયાનું લીધું હોય તો જ્યારે ભજીયા બનાવો ત્યારે જ આપણે લોટ પલાળશું કે પલાળીને રાખશું, જ્યારે બનાવો હોય ત્યારે કામ લાગે એટલા માટે. એવું નહીં કરીએ. એટલે ખાસ એ યાદ રાખજો કે હેલો એરિન જ્યારે બનાવવા હોય ત્યારે આ ઈઝીલી મળી શકશે આપણને, આ ગમે ત્યાં મળી શકશે. આને સાચવવા સહેલા છે એમાઇન સંયોજન. એટલે જ્યારે આપણે હેલો એરિન સંયોજનો બનાવવા હોય ત્યારે હેલો એરિન બનાવો ત્યારે એમાઇન માંથી આપણે શું બનાવી નાખશું, ડાયઝોનિયમ ક્ષાર. અને ડાયઝોનિયમ ક્ષારમાંથી તરત જ હેલો એરિન બનાવી શકાશે. આ એનું કારણ છે મિત્રો, એ ક્લિયર થવું જોઈએ આપણે. તો આપણે હવે આ વસ્તુ સમજીએ કે ભાઈ કેવી રીતે ડાયઝોનિયમ ક્ષાર છે એમાંથી હેલો એરિન સંયોજનો બનશે, પણ એ પહેલા ડાયઝોનિયમ ક્ષાર છે ઈ કેવી રીતે બનશે. તો એ મિત્રો આપણે પહેલા સમજી લઈએ કે ભાઈ પહેલા એમાઇન સંયોજનો છે એમાંથી ડાયઝોનિયમ ક્ષાર બનાવવો હોય તો એ કેવી રીતે બનશે. એટલે ડાયઝોનિયમ ક્ષારની બનાવટ આ પહેલા આપણે શીખવાનું છે. ડાયઝોનિયમ ક્ષાર કેવી રીતે બને? તો ડાયઝોનિયમ ક્ષાર બનાવવા માટે આપણે સૌથી પહેલા જોશે શું, તો કે એક પ્રાથમિક એરોમેટિક એમાઇન NH2. મિત્રો અહીંયા જો એમાઇન સંયોજનો આપણે જો યાદ હોય તો ખ્યાલ હશે કે NH2 સમૂહ આવતો હોય તો NH2 માં નાઇટ્રોજન આ એક જ કાર્બન હારે જોડાયેલો છે. એક જ કાર્બન હારે જોડાયેલો હોય તો એને પ્રાથમિક એમાઇન કહે છે. આવું યાદ હોય તો RNH2 હોય તો પ્રાથમિક એમાઇન, પણ R2NH હોય તો આ રીતે લખો તો આને આપણે દ્વિતીયક એમાઇન કહીએ છીએ. અને આમ હોય R તો આને તૃતીયક એમાઇન કહે છે. અહીંયા નાઇટ્રોજન એક જ કાર્બન હારે જોડાયેલો છે એટલે પ્રાથમિક એમાઇન છે, પ્લસ હારે બેન્ઝીન છે એટલે એરોમેટિક છે. એટલે આપણે જરૂરિયાત અહીંયા શેની છે તો કે પ્રાથમિક એમાઇન અને એ એરોમેટિક હોય. તો આ એવા પ્રકારનો પદાર્થ છે, આનું નામ છે એનિલિન. આપણે જાણીએ છીએ એનિલિન તરીકે ઓળખીએ છીએ. તો એનિલિન છે એની પ્રક્રિયા આપણે કરવાની છે નાઇટ્રસ એસિડ હારે. નાઇટ્રસ એસિડનું સૂત્ર થશે HNO2. પણ અગેન આ એ પાછો એવો એસિડ છે કે એ તમને સ્થાયી સ્વરૂપમાં મળશે નહીં, HNO2 મળશે નહીં. એટલે HNO2 બનાવવા માટે આપણે એની પ્રક્રિયા કરશું NaNO2 અને વત્તા HCl સાથે 2 મોલ HCl ના વપરાશ એમાં. એટલે આ રીતે લખાશે NaNO2 HCl.
સોડિયમ નાઇટ્રાઇટ, એનું નામ થશે સોડિયમ નાઇટ્રાઇટ અને હાઇડ્રોક્લોરિક એસિડ છે એના મિશ્રણ સાથે 273 થી 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો. એટલે પહેલા આ બે વચ્ચે પ્રક્રિયા થઈને નાઇટ્રસ એસિડ બનશે અને નાઇટ્રસ એસિડ છે એ આમાંથી એનિલિન હારે પ્રક્રિયા કરી અને એમાંથી આપણને બનાવશે ડાયએઝોનિયમ ક્ષાર. ડાયએઝોનિયમ ક્ષાર એટલે N2+ Cl- આ પ્રકારનો સમૂહ બનશે. આને આપણે કહીશું બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. તો મિત્રો આ પ્રક્રિયા આપણે પહેલા યાદ રાખવાની છે. આ જે પ્રક્રિયા છે એને કહેવાય છે ડાયએઝોટાઇઝેશન. ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા અથવા તો ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. ડાયએઝોનિયમ ક્ષાર બનવાની પ્રક્રિયા છે એટલે ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા કહેવાય છે. નીચા તાપમાને પ્રક્રિયા કરવાની હોય છે. પ્રક્રિયામાં શું કરો તો કે એનિલિન બેઝિક સમૂહ છે એટલે પહેલા એને હાઇડ્રોક્લોરિક એસિડમાં ઓગાળો. એનિલિનને હાઇડ્રોક્લોરિક એસિડમાં ઓગાળો અને સોડિયમ નાઇટ્રાઇટ ક્ષાર છે એટલે એ પાણીમાં ઓગળે. એટલે હાઇડ્રોક્લોરિક એસિડમાં એનિલિનને ઓગાળો, સોડિયમ નાઇટ્રાઇટ છે એને પાણીમાં ઓગાળો અને બે દ્રાવણને તમે ઠંડા પાડો એકદમ. અને ઠંડા પાડ્યા પછી એને તમે મિક્સ કરી દો એટલે એમાંથી બંને વચ્ચે પ્રક્રિયા થઈને આ પ્રકારનો ક્ષાર બનશે. બરાબર. N2+ Cl સમીકરણમાં બાકીની નિપજો આપણે લખી હોય તો દર્શાવી શકીએ કે હવે વધ્યું શું તો પછી આની સાથે પ્રક્રિયા કરો એટલે તો કે આમાં એક N તો છે જ, એક N આમાંથી ને એક Cl આમાંથી. તો હજી અહીંયા બે HCl લીધા છે એટલે -1 NaCl તરીકે દર્શાવી શકો. એક સોડિયમ ક્લોરાઇડ નો અણુ છૂટો પડશે. બરાબર. એટલે સોડિયમ ક્લોરીન આવી ગયા, ક્લોરીન બે વપરાઈ ગયા. હવે વધ્યું શું તો કે બે હાઇડ્રોજન આના અને બે ઓક્સિજન આના એટલે -2H2. આ વધારાની નિપજ છે છૂટી પડશે. આ સમીકરણ છે ને બરાબર મિત્રો યાદ રાખી લેજો. આ ડાયએઝોનિયમ ક્ષાર બનાવવાની પ્રક્રિયા છે. આને આપણે ટૂંકમાં કહીશું BDC એટલે કે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. આપણા માટે આ બહુ અગત્યનો પ્રક્રિયા છે. આમાંથી તમારે હવે જે બનાવવું હોય એ બનાવી શકો છો. હવે પછી આપણે જે હેલો એરિનની બનાવટ સમજવાની છે એ આમાંથી જ શીખવાની છે. તો પહેલા આ ડાયએઝોનિયમ ક્ષાર શું છે એ ખબર હોવી જોઈએ અને કેવી રીતે બને છે એ ખબર હોવી જોઈએ. આ પ્રક્રિયા દ્વારા બનશે. નીચા તાપમાને પ્રક્રિયા થાય છે એટલે હજી આગળ પણ આપણે પ્રક્રિયા કરવા માટે શું કરશું તો કે આમાં આને જ્યાં સુધી તમારે સાચવવું છે ત્યાં સુધી તાપમાન આટલું જાળવી રાખવું જરૂરી છે. આ નીચા તાપમાને જ સચવાશે. જેવું તાપમાન વધે એટલે આમાંથી નાઇટ્રોજન નીકળી જાય, ઉડી જાય, આનું વિઘટન થઈ જશે. એટલે આને શુષ્ક સ્વરૂપમાં મેળવી શકાતો નથી. દ્રાવણ સ્વરૂપમાં આનું દ્રાવણ બન્યું હોય અને એ દ્રાવણમાં જ એની પ્રક્રિયા થાય. ક્ષાર છે એટલે પાણીમાં દ્રાવ્ય છે, ઓગળેલા સ્વરૂપે બનશે અને દ્રાવણ સ્વરૂપે જ એની પ્રક્રિયા કરવાની. હવે તો કે આ ક્ષાર બની ગયો. હવે આપણે શું કરશું તો કે આ ડાયએઝોનિયમ ક્ષાર માંથી આપણે હેલો એરિન સંયોજનો છે એ બનાવવાના છે. તો એમાંથી હવે હેલો એરિન સંયોજનો કેવી રીતે બનશે તો કે આપણે અહીંયા જોશું. અહીંયા કેટલી રીતે બને છે તો કે પહેલી પ્રક્રિયા મિત્રો જોઈ હતી સેન્ડ મેયર પ્રક્રિયા. યાદ કરો સેન્ડ મેયર પ્રક્રિયા કઈ રીતે થાય છે તો કે આ બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ છે. બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ એની ક્યુપ્રસ ક્લોરાઇડ વત્તા HCl સાથે એને ગરમ કરો. ક્યુપ્રસ ક્લોરાઇડ એટલે CuCl અથવા તો ઘણી વખત આ રીતે પણ લખે છે Cu2Cl2 પણ લખાય. ક્યુપ્રસ ક્લોરાઇડ નું સૂત્ર Cu2Cl2 વત્તા HCl હારે પ્રક્રિયા કરો એટલે શું થાય તો કે મેં હમણાં કીધું એમ કે આમાંથી નાઇટ્રોજન બહુ ઈઝીલી નીકળી જશે. એટલે નાઇટ્રોજન બહુ સરળતાથી નીકળી જશે. અહીંયા જે આપણે HCl લીધો છે એમાંથી ક્લોરીન અહીંયા દાખલ થશે બેન્ઝીન રિંગમાં એટલે આમાંથી આપણને મળશે ક્લોરોબેન્ઝીન. વચ્ચેથી નાઇટ્રોજન નીકળી જશે આ N2. આમાંથી ક્લોરીન છે એ બેન્ઝીન રિંગમાં દાખલ થયો તો અહીંયા વધ્યો H અને આનો Cl એટલે પાછો HCl તમે લખવો હોય તો લખી શકો, બાકી લખવાની જરૂર નથી.
આની આપણે કઈ બહુ મહત્વ નથી, પણ આપણા માટે મહત્વનું એ છે કે ક્યુપ્રસ ક્લોરાઇડના HCl ના દ્રાવણ હારે જો પ્રક્રિયા કરો તો આમાંથી આપણને મળશે ક્લોરોબેન્ઝીન. સેમ આવી જ રીતે તમે ક્યુપ્રસ બ્રોમાઇડ એટલે કે Cu2Br2 અને Br હારે પ્રક્રિયા કરો, HBr એટલે ક્યુપ્રસ બ્રોમાઇડ નું હાઇડ્રોબ્રોમિક એસિડમાં દ્રાવણ બનાવીને એની હારે પ્રક્રિયા કરો તો ફરક કાંઈ નથી પડતો. ક્લોરોબેન્ઝીન ને બદલે બ્રોમોબેન્ઝીન બનશે. બ્રોમોબેન્ઝીન. મિત્રો આ સમીકરણો બહુ ઈઝી છે. કેવી રીતે? તો કે આમાંથી N2 નીકળી જાય, HBr નો બ્રોમિન અહીંયા દાખલ થાય અને અહીંથી Cl છે એ H હારે જોડાઈ જાય એટલે પાછો અહીંયા N2 અને વત્તા HCl. હજી એવી જ રીતે માનો કે અહીંયા આગળ Cu2Cn2 એટલે કે ક્યુપ્રસ સાયનાઇડ વત્તા પોટેશિયમ સાયનાઇડ સાથે ગરમ કરો. ક્યુપ્રસ સાયનાઇડ વત્તા પોટેશિયમ સાયનાઇડ લેવાનું છે. અહીંયા હવે HCl નહીં પણ એને બદલે પોટેશિયમ સાયનાઇડ. તો હવે પ્રક્રિયા આની જેમ જ થાય છે એટલે અહીંયા આગળ મળશે તમને સાયનોબેન્ઝીન અને વત્તા KCl, કારણ કે અહીંથી જે ક્લોરીન છૂટો પડશે એ આના પોટેશિયમ હારે જોડાશે એટલે K+ ને Cl - KCl. સાયનાઇડ આયન છૂટો પડશે બેન્ઝીન માં જોડાશે એટલે આમાં આપણને મળ્યું હતું બ્રોમોબેન્ઝીન. અહીંયા જે મળશે એને આપણે કહીશું સાયનોબેન્ઝીન અથવા તો બેન્ઝોનાઇટ્રાઇલ પણ કહેવાય છે. મિત્રો આ ત્રણેય પ્રક્રિયાઓ જે છે આ ત્રણેય પ્રક્રિયાઓ છે એને આપણે સેન્ડ-મેયર પ્રક્રિયા કહીએ છીએ. સેન્ડ-મેયર. આ સેન્ડ-મેયર પ્રક્રિયા છે. આ ત્રણે એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ માંથી ક્લોરોબેન્ઝીન બનાવો, બ્રોમોબેન્ઝીન બનાવો અથવા તો સાયનોબેન્ઝીન બનાવો. આ ત્રણ સેન્ડ-મેયર પ્રક્રિયા. એટલે સેન્ડ-મેયર પ્રક્રિયા છે ત્રણ, પણ મિત્રો અહીંયા આગળ તમને આ પ્રકરણમાં આ નહીં આપેલી હોય કારણ કે આપણો હેતુ શું છે તો કે હેલો એરિન બનાવો છે. હેલો એરિન ની બનાવટ સમજવાની. તો આપણે હેલો એરિન તો નથી બન્યો, આ તો સાયનોબેન્ઝીન બન્યો. આપણે આની કઈ જરૂર નથી, પણ આપણે 13મા પ્રકરણમાં આને જોશું. યાદ રાખજો. એટલે અત્યારથી યાદ રાખી લેશો તો તમને બહુ ઉપયોગી થશે કે ત્રણ સેન્ડ-મેયર પ્રક્રિયાઓ થશે. સેન્ડ-મેયર પ્રક્રિયા દ્વારા ત્રણ નિપજ મળે છે, ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન અને સાયનોબેન્ઝીન. પણ આપણે અહીંયા હેલો એરિન જ બનાવો છે એટલે આની જરૂર નથી. એટલે આને હું કાઢી નાખું. આ જરૂર નથી. આપણે માત્ર બે જ નિપજ બનાવી છે, હેલો એરિન જ બનાવી છે. તો સેન્ડ-મેયર પ્રક્રિયા દ્વારા બે હેલો એરિન તમે બનાવી શકો, ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન. પણ સેન્ડ-મેયર પ્રક્રિયા દ્વારા ત્રીજી નિપજ જે મળે છે એ તમને ખબર હોવી જોઈએ. હવે તો કે બીજી રીત ગેટરમેન પ્રક્રિયા. જો તમે આના બદલે કોપર પાવડર વત્તા HCl લઈ, ખાલી કોપર પાવડર વત્તા HCl એની હાજરીમાં ગરમ કરો અથવા તો કોપર પાવડર ની હાજરીમાં HBr હારે ગરમ કરો. મિત્રો આમ જો તો સેમ આના જેવું જ છે. HCl તો છે જ, આમાં HBr છે, આમાં HCl HBr. પણ ક્યુપ્રસ ક્લોરાઇડ અને ક્યુપ્રસ બ્રોમાઇડ ના બદલે મેં શું લીધું છે તો કે કોપર પાવડર. તો પણ આની જેમ જ થશે. આમાંથી આપણને નિપજ મળશે ક્લોરોબેન્ઝીન અને આમાંથી નિપજ મળશે બ્રોમોબેન્ઝીન. ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન વત્તા N2 નાઇટ્રોજન તો બધામાં છૂટો પડશે અને વત્તા આમાં ક્યુપ્રસ ક્લોરાઇડ બનશે બંનેમાં. આ પ્રકાર એટલે ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન આ રીતે પણ બનાવી શકાય.
પણ જો આ રીતે બનાવો ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન તો આ પ્રક્રિયાનું નામ છે ગેટરમેન પ્રક્રિયા. ગેટરમેન સોરી ઇન્ટરપ્શન. સોરી મિત્રો, પાવર કટને હિસાબે આપણે થોડોક ઇન્ટરપ્શન વિક્ષેપ ઉભો થયો, તો પાછું આગળનું સેશન આપણે શરૂ કરીએ. તો મિત્રો આપણે ગેટરમેન કોચ પ્રક્રિયા છે, ગેટરમેન પ્રક્રિયા છે, એના દ્વારા પણ તમે ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન બંને બનાવી શકો છો. એટલે બે આ સાથે તમે યાદ રાખી શકો. સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા પણ ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન બનશે. એમાં આપણે ક્યુપ્રસ ક્લોરાઇડ અને ક્યુપ્રસ બ્રોમાઇડ ની હાજરીમાં HCl અને HBr સાથે પ્રક્રિયા કરવાની છે. જ્યારે ક્યુપ્રસ ક્લોરાઇડ ક્યુપ્રસ બ્રોમાઇડ ના બદલે કોપરનો પાવડર વાપરો HCl HBr ની હાજરી, તો એ પ્રક્રિયામાં નિપજ સેમ મળશે, પણ એને આપણે ગેટરમેન પ્રક્રિયા કહેશું. આ રીતે પણ ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન બનાવી શકાય છે. આ સિવાય ની જે પ્રક્રિયા જે છે, બરાબર, એ પ્રક્રિયા છે એના તરફ આપણે હવે જઈશું. હવે પછીની જે પ્રક્રિયા છે એ આપણે એને સેન્ડમેયર કે ગેટરમેન પ્રક્રિયા દ્વારા ઓળખાતી નથી. કેટલાક મિત્રોને એમ થશે કે ભાઈ આ પ્રમાણે આ જ રીતે આની HI હારે પ્રક્રિયા કરીએ તો આયોડોબેન્ઝીન બની જશે, પણ એવી રીતે બનશે નહીં. માત્ર ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન જ બનશે. આયોડોબેન્ઝીન જો બનાવવો હોય તો એને આપણે હવે અલગ પ્રક્રિયાઓ છે, આમાંથી આપણે દર્શાવવું છે. અહીંયાથી સમજો મિત્રો ખાસ કે ભાઈ આની પ્રક્રિયા હવે હું Ki સાથે પોટેશિયમ આયોડાઇડ સાથે જો ગરમ કરું, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ને જો માત્ર શું કરું છું તો કે આ બીજા કોઈની જરૂર નથી. આયોડોબેન્ઝીન બનાવવો તો આના કરતા પણ સરળ છે. પોટેશિયમ આયોડાઇડ સાથે માત્ર એને ગરમ કરું તો એમાંથી પણ મને આયોડોબેન્ઝીન મળી જશે. આયોડોબેન્ઝીન આ રીતે બનાવી શકાશે. વત્તા વધારાની નિપજ તરીકે N2 નાઇટ્રોજન તો બધામાં ઉડી જશે, અને વધારામાં અહીંથી ક્લોરીન જે છૂટો પડ્યો છે એ KCl તરીકે તમે દર્શાવી શકો. તો મિત્રો આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ માંથી આયોડોબેન્ઝીન બને છે. પણ ખાસ યાદ રાખજો મિત્રો આ કે આ જે પ્રક્રિયા છે એને સેન્ડમેયર પ્રક્રિયા કહેવાતી નથી. આ સેન્ડમેયર પ્રક્રિયા નથી, અને સેન્ડમેયર પ્રક્રિયા તરીકે ઓળખાતું નથી. કેટલાક ગોટાળો કરી નાખે છે, બરાબર, આની હારે જ આવે છે એટલા માટે. તો આ ખાસ યાદ રાખજો, આ પ્રક્રિયા સેન્ડમેયર નથી કહેવાતી કે ગેટરમેની નથી કહેવાતી. આ જનરલ પ્રક્રિયા છે, આનું કોઈ નામ નથી. તો પછી હવે ક્લોરોબેન્ઝીન બનાવી લીધો, બ્રોમોબેન્ઝીન બનાવી લીધો. હજી એક મિત્રો વધારાની પ્રક્રિયા કદાચ વર્ગીકરણમાં આપવાનું રહી ગયું, પણ એને આપણે એડ કરી શકશું. ફ્લોરોબેન્ઝીન બનાવવું છે તો ફ્લોરોબેન્ઝીન બનાવવા માટે શું કરવું પડશે તો કે આની પ્રક્રિયા HBF4 હારે પ્રક્રિયા કરો. કોની સાથે? HBF4. એટલે શું થશે તો કે પહેલા આમાંથી ક્લોરીનની જગ્યાએ BF4 માઈનસ આયન આવશે. BF4 એટલે N2 પ્લસ BF4 માઈનસ, એટલે અહીંયા આપણને મળ્યું શું તો કે બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ મળે છે. ફ્લોરોબોરેટ આ યાદ રાખજો. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એની HBF4 ફ્લોરોબોરિક એસિડ કહેવાય છે. ફ્લોરોબોરિક એસિડ એની હારે પ્રક્રિયા કરો તો આપણને બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ મળે છે. અને આ ફ્લોરોબોરેટને બીજું કંઈ નથી કરવાનું, તમારે સેજ ગરમ કરવાનું છે. સેજ અમથું ગરમ કરો એટલે આમાંથી પણ સેમ શું થશે, આને ગરમ કરો એટલે તો કે વચ્ચેથી N2 નીકળી જાય, વચ્ચેથી N2 નીકળી જશે. અહીંયા એક 4 ફ્લોરીન છે તો 4 ફ્લોરીન માંથી એક છે એ આની ઉપર આવી જશે, એટલે આપણને મળશે ફ્લોરોબેન્ઝીન. ફ્લોરોબેન્ઝીન નાઇટ્રોજન નીકળી ગયો, હવે વધ્યું શું તો કે વધારાનું BF3 વધ્યું.
એટલે BF3 N2 ફ્લોરોબેન્ઝીન, આ રીતે ફ્લોરોબેન્ઝીન બનાવી શકાશે. તો મિત્રો આ રીતે હેલો એરિન સંયોજનો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ માંથી બનાવી શકાશે. આપણે ચારે ચાર રીતો સાથે જોઈ લીધી છે. આ રીતે બે જો તો સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન મળશે. આ બે પ્રક્રિયા ગેટરમેન પ્રક્રિયા છે, એના દ્વારા પણ ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન મળશે. ખાલી પોટેશિયમ આયોડાઇડ સાથે ગરમ કરો તો આયોડોબેન્ઝીન મળશે, અને ફ્લોરોબોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ મળશે, જેને ગરમ કરવાથી આપણને ફ્લોરોબેન્ઝીન મેળવી શકાશે. તો આ રીતે એનિલિન માંથી બરાબર આ પ્રમાણે તમે જુદા જુદા પ્રકારના હેલો એરિન સંયોજનો બનાવી શકશો. અહીંયા ડાયઝોનિયમ ક્ષાર બનાવવા માટે આપણે જે એનિલિન લીધો છે આ ખાસ બરાબર યાદ રાખજો કે કેવો હોવો જોઈએ, તો કે પ્રાથમિક એરોમેટિક એમાઇન છે. પ્રાથમિક બરાબર આ જનરલ યાદ રાખવાનું કે કોઈ પણ પ્રાથમિક એરોમેટિક એમાઇન છે એની નાઇટ્રસ એસિડ હારે પ્રક્રિયા કરવાની છે, HNO2. કેવી રીતે? તો કે સોડિયમ નાઇટ્રાઇટ અને HCl સાથે પ્રક્રિયા કરી તો ડાયએઝોનિયમ ક્ષાર મળે છે, અને ડાયએઝોનિયમ ક્ષારમાંથી તમે આ રીતે સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા, ગેટરમેન પ્રક્રિયા દ્વારા કે આવા જુદા જુદા પ્રક્રિયકો દ્વારા હેલો એરિન સંયોજનો બનાવી શકો છો. તો મિત્રો આ હેલો એરિન બનાવવાની બધી પ્રક્રિયાઓ છે એ પણ પૂરી થાય છે. આટલી પ્રક્રિયાઓ છે એ આપણી ટેક્સ્ટબુકની અંદર આપણને જોવા મળશે. કદાચ તમને આ KI સાથેની પ્રક્રિયા, આ બંને પ્રક્રિયાઓ છે એ કદાચ આ પ્રકરણમાં નહીં જોવા મળે. આ પ્રકરણમાં કદાચ ન આપેલી હોય તો મૂંઝાતા નહીં, એ આપણે 13મા પ્રકરણમાં આવશે જ, એટલે આ યાદ રાખવાની જ છે આપણે. પણ 13મા પ્રકરણને આપણે અહીંયા યાદ રાખી લઈએ. એટલે આટલી રીતે હેલો એરિન સંયોજનો બનાવી શકાશે ટેક્સ્ટબુકના આધારે. મિત્રો પણ જો તમે નીટ કે JEE ની પ્રિપેરેશન કરતા હોય તો JEE અને નીટ ની પ્રિપેરેશન કરતા હોય તો તમારે બીજી પણ વધારાની કેટલીક મેથડ છે એ યાદ રાખવી પડે. અહીંયા આપણે હેલો આલ્કેન અને હેલો એરિન ની બનાવટનો મુદ્દો છે એ આપણા NCERT ના સિલેબસ પ્રમાણે, બોર્ડ પ્રમાણે પૂરું થઈ ગયું. આટલી રીતો યાદ રાખવી પડે. મોટા ભાગના જે ક્વેશ્ચન છે એ આના ઉપર જ આધારિત હોય છે. જો બધી રીતો યાદ કરો તો આલ્કોહોલમાંથી 4 રીતો, હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી એમાં આલ્કેનમાંથી 1 રીત અને આલ્કીનમાંથી આપણે 2 રીતો જોઈ, એટલે 4 ને 3 7. અને 2 રીતો આપણે જોઈતી હેલોજન વિનિમય દ્વારા, ફ્રિંકલસ્ટેઇન અને સ્વાર્ટ્ઝ પ્રક્રિયા. આ કુલ 9 રીતો આપણને યાદ રહેવી જોઈએ. આલ્કોહોલમાંથી 4 રીતે, હાઇડ્રોકાર્બન એમાં આલ્કેનમાંથી 1 રીત અને આલ્કીનમાંથી 2 રીતો, એટલે 4 ને 3 7. અને હેલોજન વિનિમય દ્વારા 2 રીતો, ફ્રિંકલસ્ટેઇન અને સ્વાર્ટ્ઝ પ્રક્રિયા. ટોટલ 9 રીતો થઈ. હેલો એરિનમાં એક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન એરિન સંયોજનોમાંથી, બેન્ઝીનમાંથી ક્લોરિનેશન કે બ્રોમિનેશન દ્વારા એક રીત જોઈ. અને એમાઇન સંયોજનોમાંથી જે આપણે જોઈએ સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા, ગેટરમેન પ્રક્રિયા દ્વારા, પોટેશિયમ આયોડાઇડ હારેની પ્રક્રિયા અથવા તો ફ્લોરોબોરિક એસિડ સાથેની પ્રક્રિયા દ્વારા ફ્લોરોબેન્ઝીન બનાવો. આટલી પ્રક્રિયાઓ દ્વારા તમે હેલો એરિન સંયોજનો બનાવી શકો. પણ મિત્રો જો JEE કે NEET ની તૈયારી કરતા હોય તો બીજી વધારાની કેટલીક હું તમને આપું છું એક્સ્ટ્રા. આને પણ ધ્યાનમાં રાખવી. એક્સ્ટ્રા મેથડ્સ ફોર JEE અથવા તો NEET ની પરીક્ષાઓ. એમાંથી પહેલી જે મેથડ છે એ છે એલાઇલિક હેલાઇડની બનાવટ. આલ્કીનમાં તમે આને એડ કરી શકો. જો સાથે યાદ રાખવી હોય તો આલ્કીન સંયોજનોની બનાવટ જે આપણે જોઈતી 2 રીતે જોઈતી. આલ્કીનમાંથી એક હેલોજનેશન દ્વારા, એટલે કે હેલોજન હારેની પ્રક્રિયા દ્વારા, અને એક હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા. પણ એમાં આ એડ કરી શકો તમે એલાઇલિક હેલાઇડની બનાવટ. તમારે જો એલાઇલિક હેલાઇડ બનાવવો હોય તો આ રીતે બનાવી શકો. હવે એલાઇલિક હેલાઇડ કોને કહેવાય આપણે શીખી ગયા.
કે ભાઈ હેલોજન જે કાર્બન હારે જોડાયેલો હોય એની બાજુમાં જો દ્વિબંધ વાળો કાર્બન આવતો હોય તો બાજુમાં sp2 વાળો કાર્બન આવતો હોય તો એલાઇલિક હેલાઇડ કહેવાય છે. તો એ પ્રકારનો બનાવી શકે. ઉદાહરણ દ્વારા તમે સહેલાઈ સમજો કે ભાઈ દાખલા તરીકે CH3 CH ડબલ બોન્ડ CH2 છે. હવે જનરલી આની પ્રક્રિયા છે, દાખલા તરીકે આપણે કરીએ ક્લોરીન અથવા તો બ્રોમિન સાથે, પણ ઊંચા તાપમાને લગભગ 773 કેલ્વિન એટલે કે 500 અંશ સેલ્સિયસ જેટલા ઊંચા તાપમાને જો પ્રક્રિયા કરો. ખાસ બરાબર અહીંયા મહત્વની વસ્તુ એ કે ક્લોરીન કે બ્રોમિન હારે પ્રક્રિયા કરીએ છીએ પણ CCl4 છે, અહીંયા હું એની ખાસ CCl4 ની હાજરી નથી એમનેમ જ, તો શું થશે તો કે આ પ્રમાણે પ્રક્રિયા કરો તો આમાં અહીંયા આગળ પ્રક્રિયા નહીં થાય. જનરલી આપણે આપણું આ પ્રક્રિયા જોઈ ગયા છે કે ક્લોરીન બ્રોમિન હારે પ્રક્રિયા કરીએ તો કેવી રીતે કરીએ છીએ, તો કે આવું જોયું તો આપણે યાદ હોય તો કે ભાઈ દાખલા તરીકે CH2 ડબલ બોન્ડ CH2 આની પ્રક્રિયા બ્રોમિન હારે કરો તો આપણે બેયમાં એક એક બ્રોમિન ઉમેરી દઈએ છીએ, CH2 Br આપણે આવી રીતે પ્રક્રિયા કરીએ છીએ, બરાબર. પણ અહીંયા એ પ્રક્રિયા નથી, કારણ કે અહીંયા પ્રક્રિયામાં આપણે શું કરીએ છીએ કે CCl4 ની હાજરી રાખીએ છીએ. કાર્બન ટેટ્રાક્લોરાઇડ ની દ્રાવક તરીકે ઉપયોગ કરીને પ્રક્રિયા અહીંયા એ નથી. પ્લસ બીજો તફાવત ક્યાં છે તો કે ઊંચું તાપમાન છે. એકદમ હાઈ ટેમ્પરેચરે જો પ્રક્રિયા કરો તો આ પ્રક્રિયામાં આ પ્રમાણે નિપજ નહીં મળે. અહીંયા આગળ શું થશે તો કે આ દ્વિબંધ વાળામાં બ્રોમિન કે ક્લોરીન નહીં જોડાય. અહીંયા બાજુનો જે sp3 વાળો કાર્બન છે ત્યાંથી હાઇડ્રોજન દૂર થઈ વિસ્થાપન પ્રક્રિયા થશે, એટલે અહીંયા પ્રક્રિયામાં નિપજ આવી મળશે. અહીંયા આગળ ક્લોરીન બ્રોમિન હારે પ્રક્રિયા કરો તો બ્રોમિન દાખલ થશે. નિપજ આનું નામ આપવું તમે આપી શકો કે ભાઈ 3 ક્લોરો પ્રોપ 1 ઇન, બરાબર. અને આપણને ખબર છે કે આ કેવો હેલાઇડ છે તો કે એલાઇલિક હેલાઇડ છે, એલાઇલિક હેલાઇડ છે. તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું કે ક્લોરીન કે બ્રોમિન આપ્યું હોય પણ કાર્બન ટેટ્રાક્લોરાઇડ ન હોય અને ઊંચું તાપમાન હોય તો આ પ્રમાણે પ્રક્રિયા નહીં થાય. મિત્રો આ જ રીતે ઘણી વખત એલાઇલિક હેલાઇડ બનાવવો હોય તો બીજો પણ એક પ્રક્રિયક વપરાય છે, બીજો પણ એક પ્રક્રિયક, બરાબર. એ પ્રક્રિયકને પણ ઓળખી લો. દાખલા તરીકે તમને આ જ પ્રકારે CH3 CH ડબલ બોન્ડ CH2 આપેલો છે અને આપણે પ્રોપીન કહીએ છીએ. પ્રોપીનની પ્રક્રિયા આ એક પ્રક્રિયક છે, એને બરાબર યાદ રાખજો. CH2 COCO N અને Br NBr. આ જે પ્રક્રિયક છે આનું નામ આપવું હોય તો આપણે આપશું N બ્રોમો સક્સીનેમાઇડ, N બ્રોમો સક્સીનેમાઇડ કહેવાય છે. ટૂંકમાં એને NBS તરીકે ઓળખવામાં આવે છે. NBS આ બહુ પૂછાય છે પરીક્ષાઓમાં, એટલે ખાસ બરાબર ધ્યાન રાખજો. આની હારે પ્રક્રિયા કરો તો આનું કામ શું છે? N બ્રોમો સક્સીનેમાઇડ નું કાઈ નથી, આના જેવું જ છે. આમાં ક્લોરીન દાખલ કરવા માટે Cl2 કે બ્રોમિન દાખલ કરવા માટે બ્રોમિન વાપરીએ છીએ, એમ આ પણ બ્રોમિન આપવાનું કામ કરે છે. આ બ્રોમિન આપશે, પણ કોને આપશે તો કે બાજુના sp3 વાળા કાર્બનને. એટલે આની જેમ જ પ્રક્રિયા થશે કે ભાઈ અહીંયા બાજુમાંથી બ્રોમિન દાખલ થશે આ કાર્બન ઉપર અને અહીંયા આગળ આ એમનેમ રહે અને વત્તા અહીંયા આગળ શું મળશે તો કે CH2 CO અહીંથી જે હાઇડ્રોજન છૂટો પડ્યો એ અહીંયા નાઇટ્રોજન હારે જોડાઈ જશે. નાઇટ્રોજન એટલે અહીંથી જે હાઇડ્રોજન કાઢ્યો એ બ્રોમિન ની જગ્યાએ હોય છે, બ્રોમિન હાઇડ્રોજન ની જગ્યાએ. સિમ્પલ આ રીતે ફેરફાર કરવાનો છે, બ્રોમિન હાઇડ્રોજન ની જગ્યાએ, બીજો કોઈ નથી. આ બહુ પૂછાય છે પરીક્ષામાં, એટલે યાદ રાખજો NBS એલાઇલિક હેલાઇડ બનશે.
અને સેમ એવી જ રીતે હેલોજન કે ક્લોરીન દાખલ કરવો હોય તો બીજો પણ એક પ્રક્રિયક વપરાય છે, બીજો એક પ્રક્રિયક જેને સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ કહેવાય છે, SO2Cl2. આપણે જોયું હતું SOCl2. એવો જ બીજો એક પ્રક્રિયક વપરાય છે. એટલે આ પ્રમાણે ત્રીજો પણ એક યાદ રાખજો કે ભાઈ દાખલા તરીકે અહીંયા નીચે હું દર્શાવી દઉં છું. ભાઈ દાખલા તરીકે સેમ CH3 CH ડબલ બોન્ડ CH2, પણ આની પ્રક્રિયા SO2Cl2 આરે કરજો, SO2Cl2, તો પણ સેમ પ્રક્રિયા થશે. ફેર શું પડશે તો કે અહીંયા આગળ ક્લોરીન CH ડબલ બોન્ડ CH2 આ જ રીતે, બરાબર. અહીંથી SO2 નીકળી જાય માઈનસ SO2, અહીંથી એક હાઇડ્રોજન નીકળ્યો, આના એક ક્લોરીન આરે જોડાશે એટલે માઈનસ HCl. સમજાશે? આ પ્રક્રિયા બહુ ઈઝી છે, આનો પણ ઉપયોગ થાય છે. અને ખાસ એ યાદ રાખવાનું કે અહીંયા એડ કરવો હોય તો એક આ પણ તમે એડ કરી શકો. આ એક બનાવટ આપણે પૂરી કરી છે, અહીંયા વધારાની આ તમે યાદ રાખી શકો. ટોટલ 3 બનાવટ તમને હું વધારાની આપું છું, આ મિત્રો યાદ રાખજો. એક આ બાબા એલાઇલિક હેલાઇડ બનશે, એટલે એલાઇલિક આલ્કીન તમને આપેલો હોય, આલ્કીનની પ્રક્રિયા ક્લોરીન કે બ્રોમિન હારે CCl4 ની ગેરહાજરીમાં જો ઊંચા તાપમાને ગરમ કરો તો આ પ્રમાણે બાજુવાળા કાર્બન ઉપરથી હેલોજન એલાઇલિક હેલાઇડ બનશે, અથવા તો NBS વડે અથવા તો SO2Cl2 વડે. આ 3 પ્રક્રિયકો છે, NBS, SO2Cl2 અને ઊંચા તાપમાને ક્લોરીન કે બ્રોમિન, તો આ પ્રમાણે એલાઇલિક હેલાઇડ બનશે. બીજી બનાવટ આની જેવી જ તમે લઈ શકો કે ભાઈ દાખલા તરીકે આલ્કેનમાંથી સેમ બીજી બનાવટ જે તમને હું આપું છું એ આ જ પ્રક્રિયા છે, સેમ આલ્કેન હારે પણ થઈ શકે. એટલે વ્યાપક રૂપે આ પ્રમાણે લ્યો, RH એટલે આલ્કેન. આલ્કેનની પ્રક્રિયા જો તમે SO2Cl2 સાથે કરો, બરાબર, SO2Cl2 સાથે, અહીંયા મોટે ભાગે પારજાંબલી પ્રકાશ અથવા તો સૂર્યપ્રકાશ અને પેરોક્સાઇડ ઉદ્દીપક થોડાક પ્રમાણમાં વપરાય છે, થોડાક પ્રમાણમાં. પેરોક્સાઇડ અને પારજાંબલી પ્રકાશ જો આવું આપે તો આમાં પણ યાદ રાખજો મિત્રો, આમાંથી પણ તમે હેલોજન યુક્ત નિપજ મળશે, RCl SO2 અને HCl. સેમ આના જેવી જ પ્રક્રિયા છે, જો ધ્યાનથી જોવો તો. એટલે આ બે સાથે યાદ રાખી શકો. આલ્કેન માંથી પણ મળે અને આલ્કીન માંથી પણ મળે. આ આલ્કીન છે, પ્રોપીન. આ બેને મેં એટલા માટે સાથે રાખ્યું છે, આ પ્રમાણે છે. અહીંયા મળ્યું છે એમ જ પ્રમાણે વત્તા SO2 HCl આમાંય છે, એટલે આ બે સાથે યાદ રાખીશું. આ એક બીજી પ્રક્રિયા, આને કહેવાય છે સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ, એટલે SO2Cl2 છે. જેમ આપણે એક પ્રક્રિયા જોયો તો SOCl2, આને કહેવાય છે થાયોનિલ ક્લોરાઇડ, આને સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ કહેવાય છે. આ બે પ્રક્રિયામાંથી તમે ક્લોરોઆલ્કેન બનાવી શકશો. તો આ એક પ્રક્રિયા કહેતા, આ બીજી પ્રક્રિયા થઈ. ત્રીજી પ્રક્રિયા જે હવે તમને હું આપું છું, ટોટલ 4 પ્રક્રિયાઓ છે એ વધારાની આપું છું. હવે ત્રીજી પ્રક્રિયા છે એ ધ્યાનથી સમજો. ત્રીજી પ્રક્રિયા આ પ્રક્રિયા એવી છે કે જે હેલો આલ્કેન અને હેલો એરિન બેય માટે લાગુ પડશે. હેલો આલ્કીન અને હેલો એરિન બેય માટે લાગુ પડશે. એટલે હેલો આલ્કેનય બનાવી શકાય અને હેલો એરિનય બનાવી શકાય, પણ હેલો આલ્કેનમાં ઓછા પ્રમાણમાં નિપજ મળે છે. એટલે હેલો આલ્કેન માટે બહુ વપરાતી નથી, હેલો એરિન માટે વધારે વપરાય છે. જનરલ પ્રક્રિયા દ્વારા તમને સમજાવું છું. દાખલા તરીકે કોઈ પણ એના માટે આપણે લેવાનો છે કાર્બોક્સિલિક એસિડનો સિલ્વર ક્ષાર, અથવા તો આ જે પ્રક્રિયા છે નામવાળી છે એટલે નામથી જ યાદ રાખો. હંસડીકર પ્રક્રિયા કહેવાય છે, નામ આનું હંસડીકર પ્રક્રિયા.
એના માટે આપણે જરૂર શેની પડશે તો કે એના માટે જરૂર પડશે કાર્બોક્સિલિક એસિડના સિલ્વર ક્ષારની. કાર્બોક્સિલિક એસિડનો સિલ્વર ક્ષાર લેવાનો. એટલે કોમન સૂત્ર લ્યો આ પ્રમાણે R C ડબલ બોન્ડ O અને OH, તો આને આપણે કહીએ છીએ કાર્બોક્સિલિક એસિડ. પણ અહીંયાથી હાઇડ્રોજન કાઢી અને ત્યાં આગળ હું સિલ્વર મૂકું તો આ થઈ ગયો કાર્બોક્સિલિક એસિડનો સિલ્વર ક્ષાર Ag+. અહીંયા સોડિયમ મૂકું તો એને કહેવાય કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર. કાર્બોક્સિલિક એસિડને ફેટી એસિડ કહેવાય છે. લાંબી શૃંખલા વાળો કાર્બોક્સિલિક એસિડ હોય તો ફેટી એસિડ, એટલે ફેટી એસિડનો સિલ્વર ક્ષાર કયો તો ચાલે. આની પ્રક્રિયા જો તમે બ્રોમિન સાથે કરો, કોની સાથે? બ્રોમિન સાથે. CCl4 ની હાજરીમાં અને હારે ગરમી એટલે કે ગરમય કરવાનું છે. કાર્બોક્સિલિક એસિડનો જે આ સિલ્વર ક્ષાર છે એને બ્રોમિન સાથે પ્રક્રિયા કરો, કાર્બન ટેટ્રાક્લોરાઇડની હાજરીમાં એને ગરમ કરો તો આમાં શું થશે તો કે અહીંયા આગળ આમાં બે બ્રોમિન છે, બે બ્રોમિન. તો બે બ્રોમિન માંથી એક બ્રોમિન સિલ્વર હારે જોડાશે આ રીતે, એટલે એક AgBr નિપજ મળશે. એક બ્રોમિન છે એ અહીંયા આલ્કાઇલ સમૂહ હારે જોડાશે, એટલે એક નિપજ મળશે RBr. અને વચ્ચેથી CO2 નીકળી જશે, એટલે RBr વત્તા CO2 અને વત્તા AgBr આવી ત્રણ નિપજ મળશે. આ રીતે પણ તમે બ્રોમો આલ્કેન બનાવી શકો. આ પ્રમાણે દાખલા તરીકે આ પ્રમાણે હેલો આલ્કેન મળે અને હેલો એરીન મળે. ઉદાહરણ તરીકે અહીંયા તમે મિથાઇલ લ્યો, CH3COO, એની પ્રક્રિયા Br2 હારે કરાવો, CCl4 ની હાજરીમાં ગરમ કરો તો શું થશે તો કે એક મિથાઇલ ની હારે એક બ્રોમિન જોડાશે, એક મિથાઇલ ની હારે એટલે એક મિથાઇલ બ્રોમાઇડ મળશે વત્તા CO2 વચ્ચેથી નીકળી જશે અને એક Ag+ હારે Br જોડાશે એટલે વત્તા AgBr. આ પ્રમાણે મળે. બરાબર. પણ આ પ્રમાણે આ પ્રક્રિયાની ખાસિયત છે કે આમાં બહુ નિપજ મળશે નહીં. એટલે હેલો આલ્કેન માટે આ પ્રક્રિયાની ખાસિયત એ છે કે આવા હેલો આલ્કેનમાં બહુ વપરાતી નથી, પણ હેલો એરીન બહુ ઈઝીલી મળશે. હેલો એરીન બનાવો તો શું કરીશ તો કે C6H5 લો. અહીંયા આ બેન્ઝોઇક એસિડ છે એનો સિલ્વર ક્ષાર લો. સેમ પ્રક્રિયા આ પ્રમાણે CCl4 ની હાજરીમાં ગરમ કરું તો આમાં શું થશે તો કે વચ્ચેથી CO2 નીકળી જશે, એક બ્રોમિન સિલ્વર હારે ને એક બ્રોમિન બેન્ઝીન હારે, એટલે આપણને બ્રોમો બેન્ઝીન અને વત્તા CO2 અને વત્તા AgBr બરાબર આ રીતે મળશે. મિત્રો આમાં બ્રોમિન હારે સારામાં સારી નિપજ મળે છે. બરાબર. બ્રોમિન હારે પ્રક્રિયા કરો તો સારામાં સારી નહીં. ક્લોરીન માટે પણ નથી વપરાતી, કારણ કે ક્લોરીનમાં બહુ યોગ્ય નિપજ મળતી નથી, એટલે ક્લોરીન માટે નહીં વપરાય કારણ કે નિપજ બરાબર મળતી નથી. બ્રોમિનમાં સારામાં સારી નિપજ મળે, એટલે બ્રોમિન માટે જ મોટે ભાગે વપરાશે. આ પ્રક્રિયાનું નામ યાદ રાખજો, હન્સ-ડીકર રિએક્શન કહેવાય છે. બરાબર. આની એક મર્યાદા છે, એ પણ ભેગી ભેગી યાદ રાખવાની કે આ પ્રક્રિયાની મર્યાદા એક શું છે કે ઘણી વખત આવું આપ્યું હોય આપણને તો ભેગું ભેગું દાખલા તરીકે RCOO માઈનસ Ag પ્લસ એની પ્રક્રિયા આયોડીન સાથે કરો, આયોડીન સાથે CCl4 ની હાજરીમાં ગરમ કરો તો આપણને એમ થાય કે ભાઈ આમાં શું આની જેમ જ મળે ને, પણ એવું નથી થતું. આયોડીન સાથે જો આની પ્રક્રિયા કરો તો આયોડીન સાથે એ પ્રક્રિયા કરવાથી એ એસ્ટર બનાવી નાખે છે. આના 2 મોલ વપરાય, આના 2 મોલ, અને આમાંથી આ પ્રમાણે RCOOR અને વત્તા CO2 વચ્ચેથી નીકળી જશે અને વત્તા 2 મોલ સિલ્વર આયોડાઇડના છૂટા પડશે. 2 સિલ્વર લીધા છે, આમાં 2 સિલ્વર 2 આયોડાઇડ એટલે 2 મોલ સિલ્વર આયોડાઇડ, વચ્ચેથી એક CO2 નીકળી જાય છે અને આ
બીજો R છે એ પાછો અહીંયા જ જોડાય છે, એટલે આ પ્રમાણે આ શું મળ્યું તો કે એસ્ટર નિપજ તરીકે મળે છે, હેલો એરિન મળતો નથી. એટલે આ પ્રક્રિયાની એક ખાસિયત ધ્યાન રાખજો. આ એની મર્યાદા કહી શકો તમે કે આયોડિન આરે એસ્ટર બનાવે, એટલે આયોડિનેશન આયોડો બેન્ઝીન બનાવવો હોય તો આ પ્રક્રિયા કામ લાગશે નહીં હંસનીકરમાં. એટલે જો આ આપ્યું તો ખાસ યાદ રાખવું પડે મિત્રો. આ થઈ 3rd નંબરની રિએક્શન. અને છેલ્લી એક મારે ચર્ચા કરવી છે એ છે રાશિંગ રિએક્શન અથવા રાસ્ટિંગ પદ્ધતિ કહેવાય છે. ઉદ્યોગોની અંદર જો તમારે ક્લોરોબેન્ઝીન બનાવવું હોય એટલે એને ક્લોરોબેન્ઝીનની બનાવવાની રીત ઔદ્યોગિક પદ્ધતિ પણ કહી શકો કે ક્લોરોબેન્ઝીનનું ઔદ્યોગિક ઉત્પાદન છે એ જુદી રીતે થાય છે. એટલે ચોથી મેથડ ક્લોરોબેન્ઝીનનું ઔદ્યોગિક ઉત્પાદન. મિત્રો ઔદ્યોગિક ઉત્પાદન છે એ એવી પદ્ધતિ દ્વારા થાય કે જેમાં ઉત્પાદન આપણને વધારે મળે, નીપજ વધુ મળે અને સસ્તામાં સસ્તી મળે, જથ્થાબંધ મળે, વધુ મળે, ઓછા સમયમાં મળે. આ બધી વસ્તુનો ખ્યાલ રાખવો હોય. એટલે ક્લોરોબેન્ઝીનનું ઔદ્યોગિક ઉત્પાદન કરવું હોય તો એમાં જુદી પદ્ધતિ છે એ વપરાય છે. એમાં શું કરવામાં આવે છે તો કે બેન્ઝીન છે બેન્ઝીનની પ્રક્રિયા છે એ 2 મોલ HCl ની હાજરીમાં એને ક્યુપ્રસ ક્લોરાઇડ જે છે એની ઉપરથી પસાર કરવામાં આવે છે. આ યાદ રાખજો, સિમ્પલ વસ્તુ છે. 2 મોલ બેન્ઝીન છે એને ગરમ કરો એટલે બેન્ઝીનની બાષ્પ છે અને હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ છે, HCl ની બાષ્પ. હાઇડ્રોજન ક્લોરાઇડ અને બેન્ઝીન છે એની બાષ્પને સિમ્પલ તમારે ક્યુપ્રસ ક્લોરાઇડ ઉપરથી પસાર કરો હવાની હાજરીમાં, ઓક્સિજન પણ વપરાશે. એટલે આમાં શું થશે તો કે કાંઈ નહીં, અહીંથી એક હાઇડ્રોજન નીકળશે પણ 2 બેન્ઝીન લીધા છે એટલે અહીંથી 2 હાઇડ્રોજન નીકળે, એક બેન્ઝીનમાંથી એક તો 2 બેન્ઝીનમાંથી 2 હાઇડ્રોજન આમાંથી, 2 હાઇડ્રોજન આમાંથી, એટલે 2 ને 2 4 હાઇડ્રોજન ને 2 ઓક્સિજન, એટલે 2 અણુઓ પાણીના બાષ્પ બનીને ઉડી જાય. 2 અણુઓ, 2 હાઇડ્રોજન અહીંથી, 2 હાઇડ્રોજન અહીંથી અને 2 ઓક્સિજન અહીંથી, એટલે 4 હાઇડ્રોજન ને 2 ઓક્સિજન બાષ્પ બનીને ઉડી ગયા. વધ્યું શું હવે તો કે 2 બેન્ઝીન વધ્યા, જ્યાં એક હાઇડ્રોજન આપણે કાઢી લીધા છે અને 2 ક્લોરીન વધ્યા છે, એટલે વત્તા આપણને 2 મોલ ક્લોરોબેન્ઝીનના મળી જશે આ પ્રમાણે, બરાબર. એટલે 2 મોલ ક્લોરોબેન્ઝીન અને પાણીની બાષ્પ છે એ ઉડી જશે. આ પ્રમાણે ક્લોરોબેન્ઝીન છે એનું ઔદ્યોગિક ઉત્પાદન થાય છે. એટલે આ 4 પદ્ધતિઓ જે છે એ વધારાની જો તમે યાદ રાખો તો ઘણી વખત તમે અમુક જે હાયર લેવલના MCQ પ્રશ્નો કે નીટમાં પૂછાય તો એ યાદ રાખજો મિત્રો. આ 4 તમે આગળનું જે વર્ગીકરણ આપ્યું છે એમાં એડ કરી શકો. આ તમને મેં એમાં એડ એટલે નતું કરાવ્યું કારણ કે ટેક્સ્ટબુકમાં આપણે આપેલી નથી આ પદ્ધતિઓ, આ વધારાની છે. તો આ વધારાની તમે સમજી લીધી હોય તો પછી તમે એમાં એડ કરવી હોય તો છૂટ છે, પણ જે લોકો જે નીટની બરાબર તૈયારી કરે છે એમના માટે છે. બાકી બોર્ડની તૈયારી કરે છે એમને તો પેલા આ આગળની જે તમને 13 પદ્ધતિઓ શીખવાડી છે હેલો આલ્કેન હેલો એની એ જ યાદ રાખવાની. એટલે ટોટલ યાદ રાખો તો 13 ને આ વધારાની 4 થશે, બરાબર. તો આ પદ્ધતિઓ છે એનું બરાબર અધ્યયન કરજો, અભ્યાસ કરજો અને એના આધારે પ્રશ્નો છે એ સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો મિત્રો. આજનું સેશન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ખૂબ મહેનત કરતા રહ્યો, બરાબર. ટિલ ધેન આપણે પાછા મળીએ ત્યાં સુધી આની પ્રેક્ટિસ છે બરાબર કરજો. નેક્સ્ટ સેશનમાં આપણે હવે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો છે એના ભૌતિક ગુણધર્મનો મુદ્દો છે એ સમજવાનો થશે, બરાબર. ત્યાં સુધી ખૂબ મહેનત કરતા રહ્યો, બરાબર. આવજો મિત્રો.